ચર્ચા કરી લઈશું. તો અહીંયા થોડોક પરિચય મેળવી લઈએ કે ગુફાઓ શું છે. તો કે ભાઈ પથ્થરો અને શિલાઓ કાપીને તૈયાર થયેલી ગુફાઓનો ઉપયોગ પ્રાચીન સમયમાં નિવાસસ્થાન એટલે કે વિહાર તરીકે કરવામાં આવતો હતો. પ્રારંભિક સમયમાં આ ગુફાઓ શેના માટે હતી? તો આજીવક લોકો ઉપયોગ કરતા. પ્રથમવાર એવું કહેવાય છે કે બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓ આ ગુફાઓનો ઉપયોગ પહેલા ચૈત્ય તરીકે કરતા. ચૈત્યમાં શું હોય છે? ચૈત્ય એટલે પૂજાનું સ્થાનક હોય, જ્યાં ધ્યાન કરી શકાય, આરાધના કરી શકાય. સમય જતાં શું થયું કે વરસાદી વાતાવરણના કારણે જ્યારે બૌદ્ધ અનુયાયીઓને એક સ્થાનેથી બીજા સ્થાને જવામાં તકલીફ પડવા લાગી, ત્યારે આસપાસમાં જે રહેતા શાસકો હતા એમને કહેવામાં આવ્યું કે અમને થોડીક મદદ કરો અને અમારા માટે ક્યાંક ત્યાં નિવાસ સ્થાની થોડુંક જો કરી આપો તો સારું રહેશે. તો એમણે ત્યાં વિહારોનું નિર્માણ કર્યું. સમય જતાં એવું થયું કે અનુયાયીઓ વધવા લાગ્યા, એટલે હવે ગુફાઓમાં પણ ભીડ થવા લાગી, એટલે વિહારોમાં ખંડો વધવા લાગ્યા. એટલે ક્યાંક તમને 29માં હોય તો 25 વિહારો જોવા મળે, 4 ચૈત્ય હોય. મંદિરોમાં વધારે જરૂર ના પડે. એક આવડું મોટું ગામ હોય પણ એક મંદિર પણ ચાલે. એક આખો દિવસ મંદિરમાં હોય, બેસી ન રહે પબ્લિક. કોક દિવસ પબ્લિક પાટોત્સવ હોય ત્યારે જાય. એ જ રીતે ચૈત્યમાં એવું હતું કે ચૈત્ય 3-4 ચૈત્ય હોય, 2 ચૈત્ય હોય, 1 ચૈત્ય હોય, ચાલી જાય. પણ મેઇન શું છે કે વિહારોની જરૂર હતી. ત્યાં રહી શકે, ત્યાં એમનું રસોડું હોય, ત્યાં એમનો શયનખંડ હોય, ત્યાં એમનો સભાખંડ હોય, ત્યાં જે લખતા હોય એવા લેખકોનો રૂમ હોય, ત્યાં વાંચકોનો રૂમ હોય. આ બધા અલગ અલગ પ્રકારે તમને રૂમ જોવા મળે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે ગુફાઓ આવેલી છે એ સૌથી સુંદરમાં સુંદર ગુફાઓ માનવામાં આવે છે. બરાબર.